નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં હું આશુતોષ આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। લોકસભામાં આજે રાષ્ટ્રપતિના પ્રવચનના આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો એજન્ડા। વિરોધ પક્ષના હોબાળાને કારણે ગૃહની બેઠક બપોરે 12 વાગ્યા બાદ અને ત્યારબાદ 1 વાગ્યા સુધી સ્થગિત। ભાજપાએ પોતાના સાંસદો માટે જારી કર્યો વ્હીપ। કાળા નાણાં વિરુદ્ધના જંગ તરફ વધુ એક કદમ। વિમુદ્રીકરણ બાદ 13 લાખ લોકોને આવકવેરા વિભાગની નોટિસ। 18 લાખ ખાતામાં કથિત બિનહિસાબી 4.7 લાખ કરોડ જમા થતા આઈટીએ માંગ્યો જવાબ। બાકીના 5 લાખને આજે અપાશે નોટિસ। ઉત્તર પ્રદેશના નોઈડા ખાતે 350 કરોડના ઓનલાઈન છેતરપિંડીના કાવતરાનો પર્દાફાશ। નાણાંના રોકાણના બદલામાં મોટા વળતરની લાલચ આપી 6 લાખ લોકોને ચૂનો લગાડવા બદલ એક એન્જિનિયર સહિત 3ની ધરપકડ। નાણામંત્રીએ રજૂ કરેલ વર્ષ 2017-2018ના અંદાજપત્રને ગુજરાતભરમાંથી વ્યાપક આવકાર। બજેટમાં તમામ વર્ગો માટે નક્કર પગલાં હોવાનો તજજ્ઞોનો મત। પ્રામાણિક કરદાતાઓને અપાયેલ કર રાહતથી લોકો ખુશ। ગાય આધારિત ખેત પદ્ધતિથી કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવવા જનજાગૃતિની જરૂરિયાત જણાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે ઝીરો બજેટ આધ્યાત્મિક ખેતી અંગેની 5 દિવસીય શિબિરનો કરાવ્યો પ્રારંભ। રાજ્યભરના 500 ખેડૂતો લઈ રહ્યા છે ભાગ। સંસ્કૃત ભાષાનો વ્યવહારમાં ઉપયોગ કરવાની હિમાયત કરતા રાજ્યપાલ ઓપી કોહલી વેરાવળ ખાતે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના 9મા પદવીદાન સમારંભને સંબોધન। 2 દિવસીય રાષ્ટ્રીય સંસ્કૃત સંગોષ્ઠીનો પણ કરાવ્યો પ્રારંભ। અને ઇંગ્લેન્ડ સામેની સિરીઝ જીતવા સાથે T20 આઈસીસી રેન્કિંગમાં ભારત બીજા સ્થાન પર। કોહલી નંબર 1 બેટ્સમેન। આ બાજુ અમદાવાદમાં આજે અને કાલે પ્રજ્ઞાચક્ષુ T20 વર્લ્ડ કપની 2 મેચો યોજાઈ રહી છે। મિડ ડે ન્યૂઝમાં આગળ વધીએ। લોકસભાની કાર્યવાહી આજે શરૂ થતાં જ વિપક્ષના હોબાળાને પગલે 12 વાગ્યા સુધી અને ત્યારબાદ 1 વાગ્યા સુધી સ્થગિત કરી દેવાઈ હતી। જોકે હોબાળા વચ્ચે રાષ્ટ્રપતિના અભિભાષણ અંગે ધન્યવાદ પ્રસ્તાવ રજૂ કરી દેવાયો છે। પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન ભાજપના સાંસદોને લોકસભામાં હાજર રહેવાની સૂચના અપાઈ છે। राष्ट्रपति अभिभाषण पे चर्चा जो है वो राज्यसभा में शुरू हो चुकी है और लोकसभा में होगी। निश्चित तौर से सभी सदस्यों को इस मौके पर रहना चाहिए। इसके लिए सभी जो दोनों राज्यसभा और लोकसभा के सदस्य उनको कहा गया है और हमें पूरी उम्मीद है कि एक मत से एक स्वर से राष्ट्रपति अभिभाषण पर धन्यवाद प्रस्ताव पर सभी पार्टियां चर्चा करेंगी। આજે રાજ્યસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ જન ઔષધિ કેન્દ્ર અંગે લોકોને વધુ સસ્તી દવા મળી રહે એ માટે જન ઔષધિ કેન્દ્રની માહિતી આપી હતી। जब देश आजादी के बाद जब फार्मास्यूटिकल्स इंडस्ट्रीज नहीं हुई थी और डेवलप नहीं हुई थी और जनता को एसेंशियल मेडिसिन कम रेट में मिले उसके लिए ये हुई थी। और बाद में जब समय बदलता रहा, बदलते समय के साथ नंबर ऑफ कंपनीज आज मार्केट में है और नंबर ऑफ कंपनी मार्केट में है और समय समय पर उसकी कंपटीशन में हमारे गवर्नमेंट कंपनी टिक नहीं रही है, इसलिए वो घाटा में चली जा रही है। घाटा को फिलफुल करने के लिए सरकार ने 2 बार 3 बार कोशिश की, सक्सेस नहीं हुए और जनता को एफोर्डेबल मेडिसिन मिले उसके लिए हमारा सरकार का कमिटमेंट है। और इसलिए एनपीपीए के माध्यम से आज हमने 700 से अधिक मेडिसिन का सीलिंग प्राइस हमने फिक्स कर दिया है और प्रधानमंत्री जन औषधि केंद्र के माध्यम से आज सारे देश में हम नंबर ऑफ मेडिकल स्टोर ओपन कर रहे हैं। वहां 50% से कम रेट में मेडिसिन हम उपलब्ध करा रहे हैं, इसलिए निर्णय किया गया। કાળા નાણાંને ડામવા સરકારે વધુ એક કદમ આગળ ધપાવ્યું છે। કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે દેશના 18 લાખ ખાતામાં જમા થયેલા આશરે 4,70,000 કરોડ રૂપિયાના બિનહિસાબી નાણાંની માહિતી મળી છે, જે અત્યાર સુધી મુખ્ય અર્થવ્યવસ્થામાં સામેલ ન હતા। આ તમામ ખાતા ધારકોને એસએમએસ અને ઈમેલ મારફતે આ નાણાંના સ્રોત અંગે માહિતી આપવા નોટિસો પાઠવાઈ રહી છે। આઈટી વિભાગે 18 લાખ ખાતાઓની ચકાસણી કરી છે, જેમાંથી 13 લાખ લોકોને નોટિસ પાઠવાઈ છે, જ્યારે અન્ય 5 લાખ લોકોને આજે નોટિસ મોકલાશે। તમામ શંકાસ્પદ ડિપોઝિટ પરના નાણાં મંત્રાલયના અધિકારીઓ ચુસ્ત અને ઝડપી કાર્યવાહી કરી રહ્યા છે।
કેન્દ્રીય મહેસૂલ સચિવ હસમુખ અઢિયાએ જણાવ્યું છે કે રાજકીય પક્ષોએ દર વર્ષે ડિસેમ્બર સુધી ઓડિટ કરેલી આવકનું વિવરણ આપવું પડશે, નહીં તો તેમને નોટિસ પાઠવીને કાયદા હેઠળ આવકમાં મળેલી છૂટ પાછી ખેંચી લેવાશે. શ્રી અઢિયાએ વધુમાં જણાવ્યું કે રાજકીય પક્ષોને ચૂંટણી બોન્ડ અંતર્ગત મળેલા ફંડ અને ફંડ આપનારની ઓળખ ગુપ્ત રખાશે, જેના માટે વિધેયક મારફતે જનપ્રતિનિધિત્વ કાયદામાં સુધારો કરાશે. આ સાથે જ સરકારે તમામ કોર્પોરેટ હાઉસ, નાની મોટી કંપનીઓ, દુકાનો વગેરે માટે પણ આદેશ જાહેર કર્યો છે કે તેઓએ ડ્રાઈવર્સ, ઓફિસ બોયઝ અને સેલ્સમેન સહિતના પોતાના કર્મચારીઓને 10,000 કે તેથી વધુનો પગાર ચેક દ્વારા અથવા બેંક ટ્રાન્સફરથી ચૂકવવો પડશે અને તો જ તેમને ટેક્સમાં ક્રેડિટ મળશે. ઉત્તર પ્રદેશના સ્પેશિયલ ટાસ્ક ફોર્સ એટલે કે એસટીએફે 3,700 કરોડથી પણ વધુના ઓનલાઈન વેપાર કૌભાંડને ઝડપી પાડ્યું છે, જેમાં આશરે 7 લાખ લોકો સાથે ઠગાઈ કરીને નાણાં પડાવી લેવાયા હોવાનું સામે આવ્યું છે. ઠગ કંપની લોકોને 5,750થી લઈને 57,500 સુધીના પેકેજનું વેચાણ કરતી અને તેના બદલામાં લિંક ક્લિક કરવા પર નાણાં કમાવાની ઓફર પણ આપતી. એસટીએફે એબ્લેઝ ઇન્ફો સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની આ ગોટાળામાં સામેલ હોવાનું જણાવ્યું છે. નોઈડામાં આ કંપનીના નિદેશક અનુભવ મિત્તલ, સીઈઓ શ્રીધર અને ટેકનિકલ પ્રમુખ મહેશ દયાલની ધરપકડ કરાઈ છે અને નોઈડાના સુરજપુર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરાઈ છે. કંપનીનું એકાઉન્ટ પણ બંધ કરી દેવાયું છે, જેમાં કુલ 500 કરોડથી વધુ રૂપિયાનું બેલેન્સ હોવાનું એસટીએફે જણાવ્યું છે. इस गैंग को यूपीएसटीएफ ने जब प्रिलिमिनरी अपनी इंक्वायरी के बाद आज इसके मेंबर्स को हम लोगों ने अरेस्ट किया है और अरेस्ट होने के बाद इस पूरे प्लान से जुड़े काफी सीजर्स किए हैं. करीब 524 करोड़ रुपए अकाउंट में फ्रीज करने के लिए कंसर्न अथॉरिटीज को लेटर इशू किए गए हैं. ये जो पूरी स्कीम है ये कई नियमों के अंतर्गत ये प्रतिबंधित है, जिसमें सबसे इम्पोर्टेंट है द प्राइस चिट्स मनी सर्कुलेशन स्कीम्स बैनिंग एक्ट 1978. 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. તે પૈકીના 2 રાજ્યો પંજાબ અને ગોવામાં પ્રચાર પડઘમ ગઈકાલે શાંત થઈ ગયા. બંને રાજ્યોની તમામ બેઠકો માટે આવતીકાલે મતદાન થશે. પંજાબની વાત કરીએ તો રાજ્યમાં 117 વિધાનસભા બેઠકો માટે 1,92 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. છેલ્લા એક દાયકાથી પંજાબમાં અકાલી દળ અને ભાજપાના ગઠબંધનની સરકાર છે. સામાન્ય રીતે પંજાબમાં અકાલી ભાજપા અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જામતો આવ્યો છે, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવતા આ જંગ ત્રિકોણીયો બન્યો છે. સાથે જ બસપા પણ 111 બેઠકો પરથી પોતાના ઉમેદવારો ઉતારીને ચૂંટણી જંગને બહુકોણીય બનાવવાના પ્રયાસમાં છે. તો આ તરફ ગોવામાં પણ આ વખતે ખૂબ રસપ્રદ ચૂંટણી જંગ જામ્યો છે, જ્યાં ભાજપ રાજ્યમાં પોતાના 5 વર્ષના શાસનની સિદ્ધિઓ અને મોદી મેજિકના આધારે વિજય મેળવવાની કોશિશમાં જોતરાઈ છે, તો બીજી તરફ કોંગ્રેસ પણ ભાજપને આકરી ટક્કર આપી રહી છે. આ રાજ્યમાં પણ આમ આદમી પાર્ટી સંપૂર્ણ તાકાત સાથે મેદાને ઉતરી છે. રાજ્યમાં 40 વિધાનસભા બેઠકો છે, જેના માટે 10,85,000થી વધુ મતદારોને મતદાનનો હક રહેલો છે. આવતીકાલે સવારે 7 વાગ્યાથી સમગ્ર રાજ્યમાં એક જ તબક્કામાં મતદાન થશે. કચ્છના ક્રીક દરિયાઈ વિસ્તારમાં છેલ્લા 2 દિવસમાં 4 પાકિસ્તાની બોટ બિનવારસી હાલતમાં મળી આવતા બીએસએફ સહિત તંત્ર સચેત થયું છે. આ ઘટનાની અપડેટ જાણીએ અમારા ભુજ સંવાદદાતા કૌશિક કાંઠેચા પાસેથી. કૌશિકભાઈ, બીએસએફની તપાસ હાલ ક્યાં પહોંચી છે? જી, કચ્છના સંવેદનશીલ સિરક્રીક વિસ્તારમાંથી 2 દિવસમાં 4 બિનવારસુ પાકિસ્તાની બોટ મળી આવતા સુરક્ષા એજન્સીઓ હાલ સતર્ક થઈ ઉઠી છે. સતત 4 દિવસ સુધી સિરક્રીક જેવા કઠિન પરિસ્થિતિઓ ભરેલા વિસ્તારમાં પણ બીએસએફનું સર્ચ ઓપરેશન હાલ ચાલુ છે. જો વાત કરવામાં આવે તો 31 જાન્યુઆરીની મોડી રાત્રે સિરક્રીક વિસ્તારમાંથી એક બિનવારસુ પાકિસ્તાની બોટ મળી આવી હતી અને જેમાંથી પાકિસ્તાની ચલણી નાણું, મોબાઈલ અને સિમ કાર્ડો મળી આવ્યા હતા. તો ત્યારબાદ 1 ફેબ્રુઆરીની સાંજે સિરક્રીક વિસ્તારમાંથી 2 પાકિસ્તાની બિનવારસુ બોટ મળી આવી હતી, જેમાંથી 3 મોબાઈલ ફોન, સિમ કાર્ડો મળી આવ્યા હતા. તો બીજી તરફ 2 ફેબ્રુઆરીની વહેલી સવારે પણ એક બિનવારસુ પાકિસ્તાની બોટ મળી આવી હતી. હાલ જો વાત કરવામાં આવે તો 2 દિવસમાં સતત 4 બિનવારસુ પાકિસ્તાની બોટ પકડાતા બીએસએફ સતર્ક થઈ ઉઠ્યું છે અને હાલમાં આ પાકિસ્તાની બોટને કસ્ટમ વિભાગને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, તથા બોટમાંથી મળેલા મોબાઈલ અને સિમ કાર્ડની તપાસ બીએસએફ કરી રહ્યું છે. 2 દિવસની અંદર 4 બોટ આવી રીતે બિનવારસી હાલતમાં મળી આવી છે, તો તપાસ હાલ ભલે ચાલી રહી છે, પણ આ બોટ અહીં કેવી રીતે આવી એનું કોઈ માહિતી આપણી પાસે ખરી? જી,
ખાસ કરીને જો વાત કરવામાં આવે તો 4 બિનવારસુ પાકિસ્તાની બોટ મળી આવી અને ત્યારબાદ માછીમારીની સ્વાંગમાં આતંકવાદીઓની ઘૂસપેઠ કરવાની આ પાકિસ્તાનની કોઈ નવી સાજિશ તો નથી, તથા આ બોટોમાં કોણ સવાર હતું અને કયા ઉદ્દેશ્યથી આ વિસ્તારમાં પ્રવેશ્યું હતું તે તમામ પાસાઓ પર હાલ બીએસએફ ગંભીરતાથી તપાસ કરી રહ્યું છે. કૌશિક, ખૂબ ખૂબ આભાર સમગ્ર માહિતી બદલ. સમાચારમાં આગળ વધીએ. કેન્દ્ર સરકાર દ્વારા રજૂ થયેલા અંદાજપત્રને લોકો દ્વારા, નિષ્ણાતો દ્વારા તથા પ્રચાર માધ્યમોમાં વ્યાપક આવકાર મળ્યો છે. આ માત્ર એક સારું અર્થકારણ નથી, બલકે સારી રાજનીતિ પણ છે. ટૂંકમાં કહીએ તો ગરીબ વર્ગને માટે મોટી રાહતરૂપ તથા અમુક અંશે દરેકને માટે આવકારદાયક આ બજેટ છે. એક મંત્રી તરીકે સરકારનું બજેટ રજૂ કરે છે ત્યારે સૌથી મોટો પડકાર મજબૂત અર્થતંત્રને અનુસરવાનો હોય છે. આ વર્ષના અંદાજપત્રમાં નાણામંત્રી જેટલી આ નક્કર રીતે સિદ્ધ કરી શક્યા છે. આ બજેટમાંથી સૌથી મોટું લક્ષ્ય એ હાંસલ થયું છે કે ગરીબ તથા ગ્રામ વિસ્તારના લોકો માટે ઘણા પગલાં લેવામાં આવ્યા છે. આ એક મોટો નોંધપાત્ર બદલાવ છે કે વર્ષ 2017-2018ના બજેટે વિરોધ પક્ષોએ મોદી સરકારને સૂટ-બૂટ કી સરકાર કહીને કરેલા આક્ષેપને જોરદાર રીતે ખોટો ઠારવ્યો છે. દેશના વિકાસની સાથે એમણે જેને કહીએ કે આર્થિક શિસ્ત અને સંતુલન પણ એટલા જ જાળવ્યા છે. મને યાદ છે કે અરુણ જેટલી હંમેશા એક વાક્ય એવું ઉચ્ચારે છે કે ગુડ ઇકોનોમિક્સ ઇઝ ગુડ પોલિટિક્સ, અને એ વસ્તુ એમણે આ બજેટમાં જોવા જઈએ તો સાચી દ્રષ્ટિકોણથી સાર્થક કરી બતાવી છે. કારણ ગરીબો જે છે એ પોતાનું રોટી કપડા ઓર મકાનનું સ્વપ્ન સાકાર કરી શકે એ દિશામાં જે એમણે પ્રયત્નો કર્યા છે, મને લાગે છે કે એ ચોક્કસ એક સરાહનીય કામ તેમણે કર્યું છે. જો આપણે ગ્રામ્ય ક્ષેત્ર માટે ખેતી માટેની ફાળવણી જોઈએ કે મહિલાઓ તથા યુવાનોના કૌશલ્ય માટેના ખાસ પ્રયાસો પર નજર નાખીએ તો જોઈ શકશો કે બજેટમાં આ બધા વર્ગો માટે કંઈક નક્કર સૂચવવામાં આવ્યું છે. વરિષ્ઠ નાગરિકોને તેમની બચત સામે કોઈ જોખમ વિના 8% વ્યાજની ખાતરી આપવામાં આવી છે. એફોર્ડેબલ હાઉસિંગની યોજના એવી છે જે ઘણી નોકરી રોજગારની તકો આપવા સાથે સારી જીવનશૈલીથી રહેવાની આશા જન્માવે છે. 20 વર્ષના વાણા વાયા બાદ સૌ પ્રથમ વખત प्रामाणिक करदाताओं ने कर में राहत अपाई है. इस बजट के अंदर सभी वर्ग के लोगों के लिए कुछ न कुछ अच्छा है, जैसे कि महिलाओं के लिए, युवाओं के लिए, बेरोजगारों के लिए, जो टैक्स भरे वही वर्ग के लोग के लिए और इकोनॉमिस्ट क्लास के लोग हैं, इस सब के लिए कुछ न कुछ अच्छा पॉजिटिव है. इंफ्रास्ट्रक्चर स्टॉक मार्केट पॉइंट ऑफ व्यू લોંગ રન કેપિટલ ગેઇનનો જે પીરિયડ રિડ્યુસ નથી કર્યો, બહુ સારું છે. ગ્રોથ ઓરિએન્ટેડ બજેટ છે. નાણામંત્રી જેટલીએ ગરીબ તથા જરૂરતમંદ લોકો માટે નક્કર સારા પગલાં લેવા સાથે મજબૂત અર્થતંત્રની પણ ખાતરી કરાવી છે. શેર બજારે તથા ઉદ્યોગોએ બજેટને આવકાર્યું છે. લોકોને બજેટ ગમ્યું છે. બીજું કારણ એ છે કે કર જ ભારણ ઓછું દર્શાવ્યું છે અને રેલવે તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરના ખર્ચની ફાળવણીમાં વધારો સૂચવાયો છે. સંરક્ષણના બજેટમાં પણ વધારો કરાયો છે. વધુમાં સરકારે ભારપૂર્વક સ્પષ્ટતા કરી છે કે વિમુદ્રીકરણ પછી બેંકોના ખાતાઓમાં જે કાળું નાણું ઠલવાયું છે તેના પર સતત ચાંપતી નજર રખાશે. મધ્યમ વર્ગ અને નાની કંપનીઓ જેમણે વિમુદ્રીકરણના શરૂઆતના તબક્કામાં પડેલી મુશ્કેલીઓ છતાં સરકારના આ પગલાંને સમર્થન આપ્યું, તેઓને કર રાહત રૂપે મોદી સરકારે સારું વળતર આપ્યું. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી દ્વારા 2 મહિના પૂર્વે જ દત્તક લેવાયેલા વડોદરાના ચાણોદ ગામના લોકોએ કેન્દ્ર સરકારે રજૂ કરેલા બજેટને આવકાર્યું છે. આ બજેટમાં 24% જેટલી રકમ ગરીબ, ગ્રામીણ અને મધ્યમ વર્ગ માટે ફાળવી સરકારે વર્ષો જૂનો રેકોર્ડ તોડ્યો છે. ત્યારે આ બજેટમાં કૃષિ અને હેલ્થ સહિતના તમામ વર્ગને ધ્યાને રખાયા હોવાનું જણાવી ચાણોદ ગામના લોકોએ તેનો સહર્ષ સ્વીકાર કર્યો છે. અત્યાર સુધી ચાણોદ ગામને પહેલા જે કઈ સરકાર હતી એમને કોઈ એટલું બધું લક્ષ્ય નથી રાખ્યું, પણ જે માનનીય શ્રી અરુણભાઈ જેટલી સાહેબે કરનાળી ગામને જે રીતના ડેવલપિંગ માટે એમને દત્તક લીધું અને એ જ રીતના ચાણોદ ગામને પણ જે દત્તક લીધું છે એ બદલ અમારા ગામનો ખૂબ વિકાસ થશે અને વિશ્વ ફલકે ચાણોદ નામના મેળવશે એવી અમારી આશા છે. આ બજેટને અમે ગ્રામવાસીઓ ખૂબ જ આવકારીએ છીએ અને આ ગામ આ બજેટથી અરુણ જેટલી સાહેબનું બજેટ, આ બજેટ ગ્રામીણ કક્ષાનું બજેટ કહીએ છીએ અને અમારું જ બજેટ હોવાથી અમે આ બજેટને ખૂબ જ આવકારીએ છીએ. અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે ગુજરાતનો ખેડૂત આવનારા વર્ષોમાં ડોલરમાં સોદા કરી આંતરરાષ્ટ્રીય બજાર સર કરશે.
ઓછામાં ઓછા રોકાણ દ્વારા વધુમાં વધુ ખેત ઉત્પાદન મેળવવાના આશયથી રાજકોટના જામકંડોરણા ખાતે ઝીરો બજેટ આધ્યાત્મિક ખેતી શિબિરનો મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના ખેડૂતોને નિસ્તેજ બનતા અટકાવવા રાજ્ય સરકાર શક્ય તમામ સહાય આપવા તત્પર છે. શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે ખેડૂતો ગાય આધારિત ખેતી અપનાવશે તો જમીન તથા વાતાવરણ બંનેને ફાયદો થશે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતનો ખેડૂત હવે સમૃદ્ધ અને આધુનિક બન્યો છે. કૃષિ વૈજ્ઞાનિક સંશોધનોથી ખેડૂતો માહિતગાર થાય અને ઓછા ખર્ચે ખેતી દ્વારા વધુ આવક મેળવે તે માટે રાજ્ય સરકાર સહકાર આપવા કટિબદ્ધ છે. આ શિબિરના માર્ગદર્શક પ્રફુલભાઈ સેંજલિયાનું મુખ્યમંત્રીએ સ્વાગત કર્યું હતું. પદ્મશ્રી એવોર્ડ વિજેતા ખેડૂત સુભાષ પાલેકરે ખેડૂતોને ઉપયોગી માહિતી પૂરી પાડી હતી. વેરાવળની સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે રાજ્યપાલ ઓપી કોહલીના અધ્યક્ષ સ્થાને યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાયો હતો. રાજ્યપાલને હસ્તે 1387 છાત્રોને પદવીઓ એનાયત કરાઈ હતી. 48 વિદ્યાર્થીઓને સુવર્ણ તથા રજત ચંદ્રકો અર્પણ કરાયા હતા. આ પ્રસંગે શ્રી કોહલીએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિને આગળ ધપાવવામાં સંસ્કૃત ભાષાનો અમૂલ્ય ફાળો છે. સંસ્કૃત ભાષાનો વ્યવહારમાં ઉપયોગ કરવા સાથે તેનું આચરણ કરવા તેમણે અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે સંસ્કૃત ભાષા તમામ ભાષાઓની માં છે. સંસ્કૃત ભાષા આધ્યાત્મિક, સાંસ્કૃતિક તથા ધાર્મિકતા સાથે જોડાયેલી છે. આ સાથે 2 દિવસીય રાષ્ટ્રીય સંસ્કૃત સંગોષ્ઠીનો પણ પ્રારંભ થયો હતો. સંસ્કૃતના પ્રચાર તથા સંવર્ધન બદલ પ્રશંસનીય કાર્ય બદલ પ્રોફેસર વશિષ્ઠ ત્રિપાઠીને તથા વ્યાકરણ વિષયમાં ડોક્ટરની પદવી મેળવનાર ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ શુક્લને વિદ્યા વાચસ્પતિની પદવીઓ એનાયત કરાઈ હતી. ઉત્તર પશ્ચિમ રેલવેના અજમેર ડિવિઝન ખાતે મારવાડ જંકશન, ધારેશ્વર, ભેંસાણા, સોજત રોડ સ્ટેશનો વચ્ચે ડબલિંગના કામને કારણે આજથી 12 ફેબ્રુઆરી સુધી એન્જિનિયરિંગ મેગા બ્લોક જાહેર કરાયો છે. જેના પગલે આ રૂટની ટ્રેનો પ્રભાવિત થઈ છે. મોટાભાગની ટ્રેનો રદ કરાઈ છે. રદ થયેલી ટ્રેનોમાં નજર કરીએ તો 8 થી 12 ફેબ્રુઆરી સુધી જોધપુર અમદાવાદ પેસેન્જર ટ્રેન રદ રહેશે. તો અમદાવાદ જયપુર પેસેન્જર ટ્રેન પણ 8 થી 12 ફેબ્રુઆરી સુધી રદ રહેશે. જયપુર અમદાવાદ પેસેન્જર ટ્રેન 7 થી 11 ફેબ્રુઆરી, અમદાવાદ જોધપુર પેસેન્જર ટ્રેન 8 થી 12 ફેબ્રુઆરી, અમદાવાદ અજમેર ઇન્ટરસિટી એક્સપ્રેસ 8 થી 11 ફેબ્રુઆરી, જ્યારે અજમેર અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ 9 થી 12 ફેબ્રુઆરી સુધી રદ રહેશે. તો અમદાવાદ જયપુર પેસેન્જર અને કોલકાતા અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનો તેના નિયત સમયે દોડશે. આજે નર્મદા જયંતિ છે. આપણે જેને માતા તરીકે પૂજીએ છીએ તે નર્મદા નદીનો ઉદ્ભવ મહાસુદ સાતમના દિવસે થયો હોવાનું મહંતો જણાવે છે. મધ્યપ્રદેશના અમરકંટકના રેવાકુંડમાંથી નીકળીને ખંભાતના અખાતમાં અરબ સાગરને મળતી નર્મદા નદીના તટ પર અનેક તીર્થ આવેલા છે. ઉત્તર અને દક્ષિણ એમ 900 માઇલના 2 કિનારા ધરાવતી નર્મદા નદીની પરિક્રમા 1800 માઇલની થાય છે. નદીઓમાં માત્ર નર્મદાજીની જ પરિક્રમા થાય છે. મુખ્યત્વે પશ્ચિમ વાહિની અને બાળ સ્વરૂપે પૂજાતી નર્મદા નદીનું પ્રાચીન નામ રેવા છે. મહાસુદ સાતમનો દિવસ નર્મદા જયંતિ તરીકે ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ ઉજવાય છે. ત્યારે આજના આ પવિત્ર દિવસે નર્મદા નદીને કિનારે આવેલા ધાર્મિક સ્થળો તેમજ નર્મદા તટે દીપ પ્રાગટ્યથી લઈને અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ગંગા પાને, યમુના આચમને અને નર્મદા રેવા દર્શન માત્ર. એમ કહેવાય કે રેવાના તમને અડધો કિલોમીટર દૂરથી પણ દર્શન થઈ જાય ને તો વ્યક્તિને ગંગાના સ્નાન સમાન પુણ્ય મળતું હોય છે. તો એ સ્નાનનો પુણ્ય મેળવવા માટે દર્શન માત્રથી જો પુણ્ય મળતું હોય તો વિચાર કરો કે સ્નાન કરવાથી કેટલી પવિત્રતા મળે. દેવો પણ જેની આરાધના કરે છે, હરતુ સદા નર્મદા રુદિતામ. પરિક્રમા કરવાથી દરેકના જે પુણ્ય છે એનો ઉદય થાય છે. હજારો પરિક્રમાવાસી દર વર્ષે નર્મદાજી કિનારેથી નીકળે છે. આજે નર્મદા જયંતિ છે, નર્મદાજીનો જન્મ દિવસ છે અને એ જન્મ દિવસ નિમિત્તે અહીં મહાપૂજન રાખવામાં આવી છે. પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે જિલ્લા ભાજપ દ્વારા પંડિત દીનદયાળ જન્મ શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે બાંધકામ શ્રમયોગી સંમેલન યોજાયું હતું. જિલ્લાના ગરીબ અને પછાત લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવાના પ્રયાસ રૂપે અમલમાં મુકાયેલી યોજનાઓ જેવી કે પ્રસૂતિ સહાય, ઉચ્ચ શિક્ષણ સહાય, કૌશલ્યવર્ધન સહાય, વીમા યોજના વગેરેના ચેક વિતરણ કરવાના હેતુસર આ સંમેલન યોજાયું હતું. જેમાં બાંધકામ ક્ષેત્રમાં કામ કરતા 486 જેટલા લાભાર્થીઓને કુલ 40 લાખ જેટલી રકમના સહાયના ચેકો રાજ્યના માર્ગ મકાન મંત્રી જયદ્રથસિંહ પરમાર, ગુજરાત બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના ચેરમેન ડોક્ટર અનિલ પટેલ તથા સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના હસ્તે અર્પણ કરાયા હતા. આ પ્રસંગે જિલ્લા ભાજપના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સંમેલન પ્રોગ્રામમાં જોડાઈ છું
અને જે મને 10,000 રૂપિયાનો ચેક મળ્યો છે, જે ભણવા બદલ જે ચેક મળ્યો છે તેનાથી હું આગળ વધી શકીશ, તે માટે હું સરકારને આભારી માનું છું. વિવિધ પ્રકારના બાંધકામ શ્રમયોગીઓને એમની શિક્ષણ સહાય હોય કે કૌશલ્યવર્ધનની સહાય હોય કે પ્રસૂતિ સહાય હોય કે અન્ય સહાય હોય, એ એમના ત્યાં જઈને અમારા રાજ્યના મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર અને આજ વિસ્તારના લોકલાડીલા સાંસદ શ્રી પ્રભાતસિંહજી ચૌહાણની ઉપસ્થિતિમાં આજે અમે લગભગ 486 લાભાર્થીઓને સહાય આપવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે કે 2022 સુધીમાં દેશના પ્રત્યેક ખેડૂતની આવક બમણી થાય. આ માટે બજેટમાં પણ કેટલીક જોગવાઈઓ કરાઈ છે, જેમાં ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્ર, મહિલાઓ, પશુપાલકો અને ખેતી સાથે સંકળાયેલો વર્ગ પોતે ઉત્પાદિત પાકનું મૂલ્ય સંવર્ધન કેવી રીતે મેળવી શકે તે દિશામાં કાર્ય આરંભાયું છે, જે અંતર્ગત કૃષિ વિભાગ પ્રયત્નશીલ બનતા પાટણ ખાતે ગ્રામ્ય વિસ્તારની બહેનોને અપાઈ રહી છે ખાસ તાલીમ. જોઈએ એક ખાસ અહેવાલ. ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ સ્વનિર્ભર બને અને ગામડામાં જ રોજગાર વધારી શકે તે માટેના અનેક પ્રયત્નો સરકાર દ્વારા હાથ ધરાયા છે. ત્યારે પાટણ સ્થિત ખેડૂત તાલીમ કેન્દ્રમાં ગત 31મી જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી સુધી ગ્રામીણ મહિલાઓને ખાસ કૌશલવર્ધન તાલીમ આપવામાં આવી રહી છે, જેમાં ચાણસ્મા તાલુકાના મુલથાણિયા અને હારીજ તાલુકાના કાતરા ગામની 30 જેટલી મહિલાઓને પોતાના ખેતરમાં પાકતા ફળ અને શાકભાજીનું વેલ્યુ એડિશન કઈ રીતે કરી શકાય તેમજ આ વસ્તુની પ્રોડક્ટ બનાવી બજારમાં કઈ રીતે વેચી શકાય તે માટેની વિશેષ તાલીમ અપાઈ રહી છે. દરેક જિલ્લાઓમાં જે ખેડૂત તાલીમ કેન્દ્ર આવેલા છે એમાં મહિલા કૃષિ કૌશલ્ય વિકાસ યોજના અંતર્ગત આપણા પાટણ જિલ્લામાં જે બહેનોને તાલીમ આપવાનું જુદા જુદા તબક્કાવાર ખેતી, પશુપાલન, ગૃહ વિજ્ઞાન, બાળ ઉછેર આ રીતે તાલીમ આપવામાં આવે છે. તાલીમ અંતર્ગત જે શીખવવામાં આવે છે એ પોતે ઘરે ઉપયોગ કરે છે અને એથી વિશેષ આગળ જાય તો પોતાના ગૃહ ઉદ્યોગ કરીને પોતે આર્થિક રીતે સક્ષમ પણ બની શકે છે અને એથી પણ આગળ જાય તો દેશને આપણે સારું સૈન્યબળને મજબૂત કરવામાં અને એક્સપોર્ટના બેઝ ઉપર પણ જઈ શકે. પાટણના ખેડૂત તાલીમ કેન્દ્રમાં બહેનોને કેરી, લીંબુ, આંબળા, જામફળ, ગાજર સહિતની ખેત ઉત્પાદિત વસ્તુમાંથી જામ, જેલી, સરબત, અથાણા, સોસ વગેરે કઈ રીતે બનાવી શકાય તે અંગેની માહિતી અપાઈ રહી છે. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભાખરવડીની માંગ વધુ હોવાથી તેની પણ તાલીમ અપાતા બહેનોમાં ખુશીનો માહોલ છે. પૌવાનું ખમણ બનાવવું એ અને દ્રાક્ષ અને મોસંબીનું શરબત શીખવાડી દીધું અને બીજા દિવસે અમને ખજૂરના લાડુ, પછી ચોકલેટ અને અથાણા શીખવાડ્યા હતા બનાવતો અને શરબત શીખવાડ્યું હતું લીંબુ અને આદુનું. અને આજે ત્રીજા દિવસે અમને સાહેબે જામ બનાવતા શીખવાડ્યું અને ભાખરવડી બનાવતા શીખવાડે છે. હાલ ચાલુ જ છે ભાખરવડી બનાવવાનું. ગાજર એવી રીતે વાવી અને આપણે એનું કઈ રીતે પ્રોડક્શન કરવું કે જેવી રીતે કે ઘઉં આવ્યા તો ઘઉંમાં બજારમાં આપણને 350ના ભાવે મળે તો એવી રીતે આપણે થોડા ઘઉં સારા કરી અને આપણે દિવેલમાં મોઈ અને અલગ પેકિંગ કરીએ અને આપીએ તો આપણને વધારે ભાવ મેળવી શકીએ. ખેડૂત તાલીમ કેન્દ્રના ઉત્તમ પ્રયાસ દ્વારા મહિલાઓ પોતાના ખેતરમાં પાકતી વસ્તુઓનું યોગ્ય ઉપયોગ, મૂલ્ય સંવર્ધન કરી શકશે તેમજ જાતે જ ઘરે વસ્તુઓ બનાવી પગભર થશે અને ઘરની આજીવિકામાં મદદરૂપ બનશે. દૂરદર્શન સમાચાર માટે પાટણથી ભરત ચૌધરીનો અહેવાલ. પંચમહાલ અને ગોધરા જિલ્લામાં નવીન આયોજન મંડળ દ્વારા પંચાયત સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં આગામી વર્ષ માટે રૂપિયા 1024 લાખના વિકાસીય કામોને સર્વાનુમતે મંજૂર કરાયા હતા. આયોજન મંડળની બેઠક જિલ્લા પંચાયત પ્રમુખ કેતુબેન દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું કે બેઠકમાં મંજૂર થયેલા કામોની વહીવટી મંજૂરી મળે કે તુરંત જ કામો શરૂ કરીને તેને સમય મર્યાદામાં પૂર્ણ કરવાના રહેશે. આયોજન માટે જે તે તાલુકાના સંલગ્ન જિલ્લા તાલુકા અધિકારીઓ સાથે સંકલનમાં રહી મંજૂર કરેલા કામોને પૂર્ણ કરવા તેમણે તાકીદ કરી હતી. સાથે જ તેમણે જણાવ્યું હતું કે વિધાનસભા ચૂંટણીની આચારસંહિતાને ધ્યાનમાં રાખી ઝડપથી વિકાસકીય કામોને પૂર્ણ કરવાનું આયોજન અધિકારીશ્રીઓએ કરવું પડશે. દરમિયાન ગત વર્ષે થયેલા વિકાસ કાર્યોની કામગીરી બદલ પંચમહાલ ગોધરા જિલ્લાને રાજ્ય સરકાર દ્વારા પ્રથમ સ્થાન મળ્યું હતું. તે બદલ જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારી સહિતની ટીમને રાજ્યમંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા. દ્વારકામાં ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરાયું હતું.
દ્વારિકાધીશના પ્રથમ સેવક ગણાતી ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ સમસ્ત 505 દ્વારા દર વર્ષે સમૂહ લગ્ન, ચૌલ કર્મ અને યજ્ઞોપવિતનો ત્રિવેણી કાર્યક્રમ યોજાય છે. દ્વારકાના સ્વામિનારાયણ મંદિર ખાતે 4 દિવસ સુધી યોજાતા આ સમૂહ લગ્નોત્સવની એક ખાસ વિશેષતા એ છે કે દ્વારકાના રાજમાર્ગો ઉપર ગુગળી જ્ઞાતિ જેવો વરઘોડો ભાગ્યે જ જોવા મળે છે. આ વરઘોડામાં વરકન્યા સહિત જનોઈયા અને ચૌલ કર્મના બાળકો અને તેમના પરિવારો જોડાય છે. તો લગ્ન મંડપમાં તમામ વરરાજા દ્વારિકાધીશની જેમ પાઘડી, પિતાંબરના પહેરવેશ અને હાથમાં બાજુબંધ સહિત અમૂલ્ય હીરા મોતીના હાર પહેરીને પધારે છે, જ્યારે કન્યાઓ કોઈ પણ પ્રકારના શૃંગાર વિના માત્ર ઘરચોળું કે પાનેતર પહેરીને લગ્ન મંડપમાં પ્રવેશે છે. ભગવાન દ્વારિકાધીશ અને માતા રૂકમણીના લગ્ન જે રીતે થયા હતા તે જ પરંપરાને અનુસરતા આ લગ્નોત્સવને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. આ મંગલ કાર્યને એક પુણ્ય ફળ આપનારું માની અનેક પ્રકારના દાનો કરવામાં આવે છે. કન્યાઓને અનેક ભેટ સોગાદો આપવામાં આવે છે. બ્રાહ્મણોને ભોજન ઇત્યાદિ આપવામાં આવે છે. આમ સૌના સહકારથી આ અમારી 75 વર્ષ પુરાણી પરંપરા આજે પણ દ્વારકામાં સંપન્ન થઈ. 30 યજ્ઞોપવિત્ર અને 9 લગ્ન આવી રીતના અમારો કાર્યક્રમ હોય. 31 તારીખના સમૂહ ફુલેકા આખા ગામની અંદર એક સામટા બધા વર કન્યા ચૌલ સંસ્કાર અને યજ્ઞોપવિત્ર આખું મોસાળા રૂપે અમારો આખા વરઘોડો નીકળે. રાત્રિના વરઘોડો પૂરો થાય. ક્લીન અને ગ્રીન ભારતનો સંદેશો લઈને કર્ણાટકના નાનકડા ગામનો 12મા ધોરણનો વિદ્યાર્થી કાશ્મીરથી કન્યાકુમારી સુધીની સાયકલ યાત્રાએ નીકળ્યો છે. ક્લીન ઇન્ડિયા અને ગ્રીન ઇન્ડિયાના પ્રચાર પ્રસાર માટે રસ્તામાં આવતી સ્કૂલોમાં જઈ આ પ્રવાસી વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરે છે. ત્યારે સુરત આવી પહોંચેલા પ્રસાદ શેટ્ટીએ મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓને સ્વચ્છ અને હરિયાળું ભારત બનાવવાની હાકલ કરી હતી. સંસ્થાના આગેવાનો દ્વારા પ્રસાદનું સન્માન કરાયું હતું. દેશના કલ્યાણ અર્થે હાથ ધરાયેલી પ્રસાદ શેટ્ટીની આ પહેલને ભારે પ્રતિસાદ સાંપડી રહ્યો છે. साइकिल राइडिंग पे और मेरा पर्पस ये है कि मैं क्लीन इंडिया ग्रीन इंडिया के ऊपर मैं पर्पस लेकर निकल रहा हूँ ताकि मैं एक एडवेंचर फील्ड से हो और मैं भी चाहता हूँ कि इंडिया क्लीन रहे और ग्रीन रहे. ખરેખર તો આપણે પોતે આપણી વપરાશમાં લીધેલી વસ્તુ વાપરી લીધા પછી એના યથાયોગ્ય સ્થાને મૂકી દેવી, આટલો એક સામાન્ય સંસ્કાર ન કેળવવાને કારણે આપણા દેશની અંદર સ્વચ્છતા અભિયાનને રાષ્ટ્રીય મુદ્દો અને રાષ્ટ્રીય પ્રચારનો મુદ્દો બનાવવો પડે. આવા યુવાનોને સાયકલ યાત્રા એના માટે કાઢવી પડે. આ ખૂબ જ વ્યથા ઉપજાવનારી બાબત છે. ઇંગ્લેન્ડ સામેની T20 સિરીઝ જીતવાની સાથે જ ભારત ICC T20 રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગયું છે. આ સાથે જ કેપ્ટન વિરાટ કોહલીએ સૌથી સફળ બેટ્સમેન તરીકેનું સ્થાન યથાવત રાખ્યું છે. બોલર્સમાં જસપ્રીત બુમરાહને પણ બીજું સ્થાન યથાવત રાખવામાં સફળતા મળી છે. ભારતે ઇંગ્લેન્ડ સાથે ટેસ્ટ, વનડે અને T20 શ્રેણીમાં દર વખતે દમદાર પ્રદર્શન કરીને પોતાની પ્રતિસ્પર્ધી ટીમોને આગામી શ્રેણીઓ માટે ચેતવી દીધી છે. ઇંગ્લેન્ડની ટીમે ભારત પ્રવાસ બાદ ખાલી હાથે જ પરત ફરવું પડ્યું છે. અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં આજે T20 બ્લાઇન્ડ વર્લ્ડ કપ શ્રેણી અંતર્ગત શ્રીલંકા અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ રમાઈ રહી છે. બોલિવૂડ અભિનેતા મનોજ જોશીએ દીપ પ્રાગટ્ય કરીને મેચનો પ્રારંભ કરાવ્યો હતો. ઇંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગની પસંદગી કરી હતી. મેચ નિહાળવા મોટી સંખ્યામાં શાળાના બાળકો હાજર રહ્યા છે. માનવ સંસાધન મંત્રી ગુજરાત માટે કરી રહ્યા છે મહત્વની જાહેરાત. અમિતાભ બચ્ચને સજાવ્યો છે સંગીત વાદ્ય સરોદનો અર્થ અને ફિલ્મ બદ્રીનાથ કી દુલ્હનિયાનું ટ્રેલર યુટ્યુબ પર થઈ રહ્યું છે ટ્રેન્ડ. જોઈએ સોશિયલ મીડિયા ટ્રેન્ડ્સનો અમારો ખાસ રિપોર્ટ સોશિયલ કનેક્ટ. કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વીટ કરીને માહિતી આપી છે કે બોટાદ જિલ્લામાં નવા નવોદય વિદ્યાલયની મંજૂરીની જાહેરાત કરતા મને આનંદ થાય છે. મંત્રીશ્રીની આ ટ્વીટને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રીટ્વીટ કરી હતી, જેને ખૂબ લાઇક્સ મળી રહી છે. મહાનાયક અમિતાભ બચ્ચન એક પ્રાઇવેટ ફંક્શનમાં સરોદ વાદક અમજદ અલી ખાન અને તેમના પૌત્રોને મળ્યા હતા. આ પ્રસંગની તસવીરો તેમણે ટ્વિટર પર શેર કરી છે. પોતાની બીજી ટ્વીટમાં તેમણે ઉમેર્યું છે કે સરોદ મેસ્ટ્રો અમજદ અલી ખાન સાહેબ પાસેથી આજે જ્ઞાન મેળવ્યું કે સરોદ પર્શિયન શબ્દ છે, જેનો અર્થ થાય છે સહયોગી તાર. પહેલા 3 તાર હતા અને પછી વધુ તાર જોડાતા ગયા અને ત્યારબાદ અત્યારનું સરોદ બન્યું. ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે સોશિયલ મીડિયામાં પણ પ્રચારે ભારે જોર પકડ્યું છે. આજે ટ્વિટર પર #ભાજપમય યુપી ટ્રેન્ડ શરૂ થઈ રહ્યો છે.
લોકો પોતાના પ્રિય નેતા માટે અને અપ્રિય નેતા માટે ટ્વીટ કરી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં 7 તબક્કામાં યોજાનારી ચૂંટણી પૈકી પ્રથમ તબક્કાનું મતદાન 11મી ફેબ્રુઆરીએ યોજાશે. કેન્દ્ર સરકારમાં રાજ્ય કક્ષાના પરિવહન મંત્રી મનસુખભાઈ માંડવિયાએ અંદાજપત્રમાં ગુજરાત અને ઝારખંડ માટે એઇમ્સની મંજૂરીની જાહેરાત થતાં ટ્વીટ કરી ખુશી વ્યક્ત કરી છે. તેમણે લખ્યું છે કે ગુજરાત અને ઝારખંડના સ્વાસ્થ્ય કેન્દ્રો હવે વધુ સારી સ્વાસ્થ્ય સેવાઓ આપી શકશે. વરુણ ધવન અને આલિયા ભટ્ટ અભિનીત ફિલ્મ બદ્રીનાથ કી દુલ્હનિયાનું ટ્રેલર રિલીઝ થતાં જ યુટ્યુબ ઉપર ટ્રેન્ડ થયું છે. બદ્રીનાથ કી દુલ્હનિયાનું ટ્રેલર રિલીઝ થયાના 24 કલાક જેટલા સમયમાં જ 7 લાખથી વધુ લોકો આ ટ્રેલરને નિહાળી ચૂક્યા છે. सुनो आज तुम सही में बहुत स्मार्ट लग रहे हो. हम तो रोज ही लगते हैं, तुम ही पहली बार नोटिस की हो. સાથે સાથે ટ્વિટર પર પણ #બદ્રીનાથ કી દુલ્હનિયા ટ્રેન્ડ થઈ રહ્યું છે. ફિલ્મમાં વૈદેહી ત્રિવેદીનું પાત્ર નિભાવી રહેલી અભિનેત્રી આલિયા ભટ્ટે ટ્વીટ કરી મોટી સંખ્યામાં ટ્રેલરને મળી રહેલા વ્યૂઝ માટે ખુશી વ્યક્ત કરી છે. તો વરુણે ટ્વિટર પર પોતાનું નામ વરુણ બદ્રીનાથ ધવન કરી દીધું છે. શશાંક ખેતાન દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 10મી માર્ચે રિલીઝ થશે. દૂરદર્શન સમાચાર માટે સોશિયલ મીડિયા ડેસ્કથી ઋષિકુમાર પંડ્યાનો રિપોર્ટ. તો આ સાથે જ મિડ ડે ન્યૂઝ અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.